સુરતના હજીરામાં ઉત્પાદિત થતા ઓક્સિજનનો જથ્થો આઈનોક્સે સુરતને આપવાનો ઇનકાર કરી તે જથ્થો મધ્યપ્રદેશ મોકલાઈ રહ્યો હોવાનું જેને લઈને સુરત કલેક્ટરશ્રીએ સત્તાનો ઉપયોગ કરી અન્ય શહેર અને જિલ્લામાં જતો ઓક્સિજનનો સપ્લાય અટકાવી દીધો હતો। આઈનોક્સ દ્વારા સુરતથી 90 મેટ્રિક ટન જેટલો ઓક્સિજનનો જથ્થો એરલિફ્ટ કરી મધ્યપ્રદેશ મોકલાઈ રહ્યો હતો, ત્યારે કલેક્ટર દ્વારા આ જથ્થો અટકાવી દેવાયો હતો અને સુરતને પર્યાપ્ત ઓક્સિજનો મળ્યા બાદ ટેન્ક જવા દેવામાં આવ્યો હતો। સુરતના હજીરા ખાતે આવેલા આઈનોક્સ ખાતે સુરતની જરૂરિયાત જેટલો ઓક્સિજનનો જથ્થો ઉત્પાદિત થઈ રહ્યો છે, પરંતુ ઓક્સિજનની ફાળવણીમાં સુરતને કોરાણે મૂકી દે રાજ્યના અને શહેર અને જિલ્લાઓ સાથે ગુજરાત બહાર મધ્યપ્રદેશમાં ઓક્સિજન આપવાને પ્રાધાન્ય અપાયો હતો। હાલ સુરતમાં ઓક્સિજનને લઈ કટોકટી સર્જાઈ છે। હોસ્પિટલોમાં દર્દીઓ માટે ઓક્સિજન નથી, તે સુરતની હજીરાની જ આઈનોક્સ કંપની દ્વારા એરલિફ્ટ કરી બુધવારે મોડી સાંજે 90 ટન જેટલો ઓક્સિજનનો જથ્થો મધ્યપ્રદેશ મોકલવામાં આવનાર હતો। જો કે અંગે જાણ થતાં જ સુરત કલેક્ટરે અધિક કલેક્ટર આર બોરડને પોલીસ કાફલા સાથે કંપની પર મોકલી હતા અને ત્યાંથી નવસારી, વલસાડ, વડોદરા તથા મધ્યપ્રદેશ જતા ઓક્સિજનના ટેન્કર અટકાવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, જ્યાં સુધી સુરતને દૈનિક 120 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં નહીં આવે ત્યાં સુધી અન્ય રાજ્ય કે પછી શહેરોમાં ઓક્સિજનનું સપ્લાય અટકાવી રાખવા ચીમકી પણ આપી હતી। તો ઓક્સિજનની સાથે તંત્રે નાઇટ્રોજન અને આર્ગનનું સપ્લાય પણ અટકાવી દીધો હતો। આઈનોક્સ હજીરા સ્થિત કંપનીમાં રોજિંદા 200 થી 255 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે અને તેમાંથી 120 મેટ્રિક ટન જથ્થો ફાળવવામાં પણ ઇનકાર કરી રહ્યો હોય અને માંડ 80 કે 90 જ મેટ્રિક ટન ઓક્સિજનનો પુરવઠો આપે છે। બાકીનો 135 થી 140 મેટ્રિક ટન ઓક્સિજન મધ્યપ્રદેશ અને ગુજરાતના વડોદરા, નવસારી તથા વલસાડને આપે છે। હાલ તો સુરત કલેક્ટરશ્રીએ હવે સત્તાનો સદુપયોગ શરૂ કરતા જ સુરત ખાતેના ઓક્સિજન પ્લાન્ટોમાંથી વહેલી તકે સુરતને ઓક્સિજન મળશે તેમ લાગી રહ્યું છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।